ઘરમાં આપણે બાપની સામે જેમ તેમ બોલીએ, માની સામે જેમ તેમ બોલીએ, પાછળથી પસ્તાવો થઈને મંદિરમાં જઈને ભગવાનની માફી માગીએ રૂપિયો ધરીને કે મારી માને આજ મેં દુઃખી કરી, મારા બાપની સામે આવી રીતે બોલવું નહોતું જોતું, હું બોલ્યો, મેં અવિવેક કર્યો, હે પ્રભુ મને માફ કરજો. તો ભગવાન પણ આંખ કાઢીને વઢતા વઢતા આપણને એમ કે તારો રૂપિયો પાછો ઉપાડ, ઘર ભેગો થા, અને આ જે તું અહીં મને કહે છે એ તારા બાપાના પગ પકડીને એને કહે, માફી તારા બાપાની માંગ. જેનો અપરાધ કર્યો હોય એની માફી મગાય. અપરાધ કોક નો કરો, માફી કોકની પાસે જઈને માગો. અને ઘણી વાર તો કોકની માફી માગે એમાં ઘણા એમ કે માફી માગી લીધી, અમારી માફી માગી લીધી. મારું ગજબનું આવેલું છે.